તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। તો આજે આપણે વાત કરવાના છે કે ફ્રીજમાં લાઇટ તો સળગે છે પરંતુ અંદર કુલિંગ આવી રહ્યું નથી। તો આ કન્ડિશનમાં આપણે ફ્રીજનો ગેસ ચેક કરવાના છે અને એ કઈ રીતે ચેક કરશું, અને જો ફ્રીજમાં ગેસ છે અને તો પણ તે કુલિંગ નથી આપી રહ્યું તો શું રીઝન હશે, એ હું આજે તમને સંપૂર્ણ જાણકારી આપીશ। તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોજો। તો સૌથી પહેલા તો મિત્રો આપણે આપણું આ ફ્રીજનું કોમ્પ્રેસર ચેક કરી લેવાનું છે કે તે ચાલુ છે કે નથી ચાલુ। કેમ કે જો કોમ્પ્રેસર સ્ટાર્ટ નહીં હોય તો ફ્રીજમાં ગેસનું સર્ક્યુલેશન નહીં થાય અને ફ્રીજમાં ઠંડક આવશે નહીં। તો મિત્રો જોઈ લેવાનું છે કે શા રીઝનથી નથી ચાલુ। તો અને તમને બતાવી દઉં કે કોઈ પણ મોટર કે કોમ્પ્રેસરને સ્ટાર્ટ કરવા માટે કેપેસિટરની જરૂર હોય છે, અને આ જે આપણે જે ફ્રીજમાં જે છે રિલે ઓવરલોડ, એમાં આ જે રિલે જે છે એ કેપેસિટરનું કામ કરતું હોય છે કે, અને જો આ બંનેમાંથી એક પણ પાર્ટમાં ખરાબી હશે તો આપણું ફ્રીજનું કોમ્પ્રેસર સ્ટાર્ટ નહીં થાય અને ફ્રીજમાં ગેસનું સર્ક્યુલેશન નહીં આવે અને ફ્રીજમાં કુલિંગ નહીં મળે એવું છે। અને ત્યારબાદ મિત્રો આપણું ફ્રીજનું રિલે ઓવરલોડ કમ્પ્લીટ છે અને આપણું કોમ્પ્રેસર સ્ટાર્ટ થાય છે। તો એ જોઈ લેવાનું છે કે કોમ્પ્રેસર સ્ટાર્ટ થાય છે કમ્પ્લીટ અને ગરમ થાય છે। જો કોમ્પ્રેસર ગરમ થતું હોય અને પરફેક્ટલી રીતે ચાલતું હોય તો પછી આપણે આ જારી ઉપર હાથ મૂકીને આ જારી ચેક કરી લઈશું। જો જારી કમ્પ્લીટ ગરમ થતી હોય તો ફ્રીજમાં ગેસ હશે, અને જો જારી ઓછી ગરમ થતી હોય, મતલબ કે હલકી ગરમ થતી હશે તો ફ્રીજમાં ગેસ તો છે પરંતુ ઓછો ગેસ હશે। જો જારી બિલકુલ જ ગરમ નહીં થતી હોય તો એવું માનીશું કે ફ્રીજમાં ગેસ બિલકુલ છે જ નહીં, કોઈક જગ્યાએથી લીકેજ થઈ ગયો છે તો નીકળી ગયો છે। તો મિત્રો ફ્રીજમાં ગેસ કઈ રીતે લીકેજ થઈ જાય છે તો એ હું તમને જણાવી દઉં કે ફ્રીજની સિસ્ટમ એ ટાયર જેવી હોય છે। જેમ કે આપણે ટાયરમાં હવા ભરીએ છીએ અને પંચર પડે છે તો તે નીકળી જાય છે, તો ફ્રીજમાં પણ એવું જ હોય છે। તો ફ્રીજમાં આપણે અંદર ગેસ ફરે છે તો આ જારી છે અને અંદરની કોઇલ છે, જો એમાં કંઈક પંચર પડે છે તો એમાંથી ગેસ લીકેજ થઈ જાય છે। તો મિત્રો તમે નવો ગેસ ભરાવાના હોય તો સૌપ્રથમ તો તમે લીકેજ ચેક કરાવી લેજો, તો જેનાથી તમારો ગેસ લીકેજ ના થઈ જાય। નહીં તો તમારો ગેસ થોડા દિવસ ચાલશે પછી અંદરથી નીકળી જશે। તો એ તમે લીકેજ ચેક કરાવીને જ ગેસ નખાવજો જો નવો ગેસ ભરાવાનો હોય તો મિત્રો મારા વિડીયોથી તમને જાણકારી મળતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરજો।